નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો વીએમસી એફએસડબલ્યુ 17/12/2023નું મિત્રો પેપર સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ જોઈ લો, તમને ઉપયોગી બનશે. વીએમસી એફએસડબલ્યુનું આજે આપણે પેપર સોલ્યુશન કરવાનું છે અને પછી મિત્રો આપણે વીએમસી એમપીએસડબલ્યુનું પણ પેપર સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો એમપીએસડબલ્યુ અને એફએસડબલ્યુના વિદ્યાર્થીઓ માટે. તો પહેલાં મિત્રો આપણે વીએમસી એફએસડબલ્યુનું પેપર સોલ્યુશન કરીએ. તો પ્રશ્ન નંબર 14, ડ્રગ્સનો ટેસ્ટ ડોઝ ખાલી જગ્યા પેશ ઉપર આપવામાં આવે છે. તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, ઇન્ટ્રાડર્મલમાં આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 15, વિટામિન ડી ખામીથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ઓસ્ટિયો મલેશિયા રોગ થાય છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 16 જોઈએ, દર્દીઓને બે પથારી વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ મિત્રો? તો મિત્રો આ પ્રશ્ન ખૂબ જ કન્ફ્યુઝન કરે તેવો છે, કારણ કે ઘણા ખરા મિત્રો 4 ફૂટ પણ આવી શકે અને 5 ફૂટ પણ આવી શકે. તો મિત્રો ફાઇનલ આન્સર કીમાં શું જવાબ આવશે તેના પ્રમાણે. તો મિત્રો ખાસ પ્રશ્ન નંબર 17, કૃત્રિમ શ્વાસોશ્વાસ આપવાની ઇન્જોની રોકિંગ મેથડ ખાસ મિત્રો ખાલી જગ્યામાં શું કરવામાં આવે છે? તો મિત્રો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. તો ખાસ પેટની અંદરના પડદા ઉપર અને નીચે હલનચલન કરવા માટે પેટની અંદરના અવયવોનો ઉપયોગ કરાય છે, એટલે કે તમારો આન્સર થશે બી ઓપ્શન. ખાસ બી જવાબ થશે. ઘણા ખરા પ્રશ્નો મિત્રો કન્ફ્યુઝન કરે એવા છે, ડબલ જવાબ આવતો હોય, કારણ કે કોઈ ચોક્કસ જવાબ તમે કહી શકો નહીં. પ્રશ્ન નંબર 18 જોઈએ, ખોપરીના હાડકાં કેટલા હોય છે? તો મિત્રો વીએમસી એમપીએસડબલ્યુમાં તમને માથાના કુલ કેટલા હાડકાં હોય છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો મિત્રો ખાસ ખૂબ જ તમારે સાવચેતીથી તમારે જવાબ આપવો પડે, કારણ કે માથાના કુલ હાડકાં જો પૂછવામાં આવે અથવા તો ખોપરીના કુલ હાડકાં પૂછવામાં આવે તો મિત્રો તમારો જવાબ થશે 29. ખાસ પરંતુ મિત્રો જો તમારે ઓપ્શનમાં 29 ન આપ્યા હોય અને 22 આપ્યા હોય તો 22 ટીક કરવા પડે, કારણ કે કપાળના અને ચહેરા એટલે કે ખોપરીના તમે જો ગણો કપાળના તો મિત્રો 8 થશે અને ચહેરાના 14 થશે. ચહેરાના 14, તો ચહેરાના 14 અને માથાના એટલે કે ખોપરીના 8, તો 8 + 14 22 થશે. તો મિત્રો જો તમારી કુલ 29 હાડકાં કેવી રીતે થાય તો તમને મિત્રો એ પણ સમજાવી દઉં કે 8 ખોપરીના, 8 ચહેરાના 14, કાનના 2 કાન એટલે 6 અને 1 કપાળનું એટલે કે તાળવાનું એટલે કે 1 તાળવાનું એટલે ગણો 8 + 14 22, 22 ને 6 28, 28 ને 1 29. તો મિત્રો આવી રીતે તમારે 29 જવાબ પણ આવી શકે, પરંતુ મિત્રો તમને આમાં કોઈ જ એવો ઓપ્શન આપવામાં આવ્યો નથી, 22 પણ આપવામાં આવ્યો નથી, ફક્ત અને ફક્ત 8 આપવામાં આવ્યો છે, એટલે મિત્રો તમારો જવાબ થશે 8. ખાસ મિત્રો આ તમને આખું મેં સ્ટ્રક્ચર જણાવી દીધું કે ખોપરી અથવા તો માથું તમને કેવી રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તે પ્રમાણે તમે જવાબ આપી શકો છો મિત્રો. તો આ છે મિત્રો ગુજરાતી વ્યાકરણ. આપણે મિત્રો આજે હેલ્થના જોવાના છે પ્રશ્ન. પ્રશ્ન નંબર 31 જોઈએ, 9 મંથ એટલે કે 9 માસ બાળકને કઈ વેક્સિન આપવામાં આવે છે મિત્રો? આ પ્રશ્ન કન્ફ્યુઝન કરાવે, કારણ કે વિટામિન એ પણ 9 માસે જ આપવામાં આવે છે અને મિઝલ્સ એટલે કે ઓરી
તો મિઝલ્સ તો મિત્રો એ પણ 9 માસે આપવામાં આવે છે। તો મિત્રો આપણે પહેલા જવાબ ડી ને પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો। તો ખાસ ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર અત્યારે આપણે માન્ય ગણ્યું છે, પરંતુ ઓપ્શન તમે આમાં રીડ કરી શકો છો કે તમારે એ ઓપ્શન પણ માન્ય રાખવો જોઈએ। પ્રશ્ન નંબર 32 નર્સિંગ આર્ટની સૌપ્રથમ પ્રેક્ટિકલના ખાલી જગ્યા હતી। તો જવાબ હશે મિત્રો સી ઓપ્શન ફ્લોરેન્સ નાઇટિંગેલ। સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો। તો ખાસ પ્રશ્ન નંબર 37 જોઈએ, મગજ ઉપર ધક્કો લાગવાની અંદર જો ઈજા થાય તો બહારની નિશાની કઈ દેખાય? તો જવાબ થશે મિત્રો ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 38 જોઈએ, PEM એટલે કે પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન એટલે કે એ ઓપ્શન। પ્રશ્ન નંબર 39 બોડીનું નાનામાં નાનું સ્ટ્રક્ચર એટલે કે સેલ, એ ઓપ્શન તમારો રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 40 શોક આઘાતમાં બ્લોક એટલે કે મૂકવામાં આવે છે તો મિત્રો માથાની નીચે એટલે કે એ ઓપ્શન। પ્રશ્ન નંબર 41 2 વર્ષના બાળકમાં શ્વાસોશ્વાસ 45 અથવાથી વધુ મિત્રો 45 વર્ષ નહીં 45 અથવા વધુ શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઝડપી। તો મિત્રો આમાં તમારે 40 થી અથવા વધુ, તો મિત્રો એ જવાબ નહીં, પરંતુ આપણે 45 જવાબ માન્ય રાખશું। પ્રશ્ન નંબર 42 વિટામિનના કેટલા પ્રકાર છે? તો મિત્રો 2, ખાસ ફેટ એટલે કે ચરબી દ્રાવ્ય અને પાણી દ્રાવ્ય, એ 2 વિટામિનના પ્રકાર છે। પ્રશ્ન નંબર 59 જોઈએ, લેપ્રેસી એટલે કે રક્તપિત્ત દ્વારા તો જીવાણુ મિત્રો, મિડવાઇફરીની શોધ મિત્રો આમાં બંને ઓપ્શન કોઈ જ આપણી વ્યાકરણની ભાષામાં થોડુંક ડિફરન્સ છે। તો મિત્રો પ્રશ્ન નંબર 60માં તમે શું જવાબ પ્રાધાન્ય આપશો? પ્રશ્ન નંબર 61 એનેમાં આપતી વખતે તો મિત્રો લેફ્ટ રન એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 62 15 દિવસના બાળકને તાવ, ઉધરસ અને છાતી હાંફે તો મિત્રો ન્યુમોનિયા। ખાસ આપણે જલ્દી પેપર આ FSW VMC નું જલ્દી સોલ્વ કરી નાખી। પ્રશ્ન નંબર 63 MTP એક્ટ કઈ સાલમાં પસાર થયો? તો મિત્રો જવાબ આવશે 1971માં MTP એક્ટ। પ્રશ્ન નંબર 64 એન્ટીનેટલ કેર કેટલા તબક્કા હોય છે? તો મિત્રો એન્ટીનેટલ કેરના 4 તબક્કા હોય છે। પ્રશ્ન નંબર 65 નીચેનામાંથી કયો રોગ મચ્છરથી થતો નથી? મિત્રો ખાસ મચ્છરથી તો મિત્રો મેલેરિયા મચ્છરથી થાય, ચિકનગુનિયા મચ્છરથી થાય, હાથીપગો મચ્છરથી થાય, ક્યુલેક્સ મચ્છર મિત્રો ખાસ। તો તમારો જવાબ થશે મિત્રો ચાંદીપુરા જે સેન્ડ ફ્લાયથી થાય છે। તો મિત્રો આપણે જવાબ આપશું મચ્છરથી થતો નથી, તો મિત્રો બી ઓપ્શન જવાબ ચાંદીપુરા ખાસ યાદ રાખજો। પ્રશ્ન નંબર 70 બરડાની કરોડને થયેલી ઈજા વાળા દર્દીને ઊંધો સુવાડીને વાંકો વાળ્યા વગર કે આડો ત્રાંસો કર્યા વગર ટ્રેક્શનમાં લઈ જતા પહેલા શું કરશો? તો મિત્રો તમારો જવાબ થશે દર્દીને ઉચકતી વખતે 2 વ્યક્તિઓએ ઉંચકવો। તો મિત્રો બી ઓપ્શન આપણે રાઈટ માન્ય ગણશું। પ્રશ્ન નંબર 71 જાલ એટલે કે ટીચ્યુ શાના બનેલા હોય છે? તો મિત્રો શીરાના બનેલા હોય છે કે સંખ્યાના નાના કોષના બનેલા હોય છે? તો મિત્રો ટીચ્યુ એટલે કે સેલ। તો આમાં મિત્રો તમે જવાબ શું રાખશો માન્ય 71માં ખાસ? પ્રશ્ન નંબર 72 વિટામિન ઈ નું બીજું નામ? તો મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 73 જોઈએ, ડીપીટી એટલે કે મિત્રો ડિપ્થેરિયા, પર્ટુટિસ, ટીટેનસ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 74 જોઈએ, મેડિકલ સાયન્સની પરિભાષા? તો મિત્રો જવાબ થશે મિત્રો મસ્કોડ આવવો કે હાડકા તૂટી જવા। મિત્રો આ 74માં
જવાબ આપી શકો છો કે શું જવાબ તમારો થશે? તો મિત્રો આપણે અત્યારે માન્ય રાખશું બી ઓપ્શન. પ્રશ્ન નંબર 75, પ્રોટીનના કેટલા પ્રકાર છે? તો મિત્રો પ્રોટીનના 3 પ્રકાર છે. ખાસ કોઈ પણ પ્રશ્ન મિત્રો તમને એમ લાગતું હોય કે આનો જવાબ આ આવી શકે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો. તો ખાસ પ્રશ્ન નંબર 86 જોઈએ. બેબીના જન્મ પછી 21 દિવસમાં આંખમાંથી જાડો ચીકણો પદાર્થ જોવા મળે તો મિત્રો કન્જક્ટિવાઇટિસ એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 87, પેન્ટાવેલેન્ટની રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો જવાબ આવશે મિત્રો અસબડા એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 19, પુખ્ત વ્યક્તિનું નોર્મલ સિસ્ટોલિક બ્લડ પ્રેશર કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો 120. પ્રશ્ન નંબર 20, સ્ટીમરના નાના બાકોરા ગટરના ગરનાળા અને કે ગટોરના વેન્ટિલેશનમાં? તો મિત્રો આમાં તમારો જવાબ થશે ડી ઓપ્શન. ખાસ 33 જોઈએ. 1878માં જોન સેન્ટ્રલ એમ્બ્યુલન્સ એસોસિએશન નામની સંસ્થાએ કયું પુસ્તક સૌપ્રથમ આવૃત્તિ પ્રસિદ્ધ કર્યું હતું? તો જવાબ થશે મિત્રો તમારો આન્સર 33માં તમે શું જવાબ આપી શકો? તો મિત્રો જવાબ થશે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 34, વિટામિન એ, ડી, ઈ, કે શામાં ઓગળે છે? તો મિત્રો ફેટ એટલે કે એ ઓપ્શન. પ્રશ્ન નંબર 43, પુખ્ત વયની વ્યક્તિનું નોર્મલ ટેમ્પરેચર કેટલું હોય? તો મિત્રો આ પ્રશ્નમાં તમે રીડ કરી શકો છો કારણ કે કન્ફ્યુઝન કર્યો તેવો પ્રશ્ન છે. આપણે મિત્રો ઘણી ખરી એક્ઝામમાં તમે જોયેલું હશે કે 37 માન્ય નથી રાખ્યું અને 37.5 માન્ય રાખે છે. તો મિત્રો આપણે આજે 37.4 ને માન્ય રાખશું મિત્રો. તો ખાસ આમાં તમે રીડ કરી શકો છો. અન્ય પણ જવાબ આવી શકે છે, 36.9 પણ આવી શકે. તો મિત્રો ખાસ તમે આ પ્રશ્ન કન્ફ્યુઝન કરે તેવો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 45 જોઈએ. ઇન્ડિયન ફેક્ટરી એક્ટ. તો મિત્રો આ પણ પ્રશ્ન તમારે કોઈ જવાબ આવી શકે નહીં. પ્રશ્ન નંબર 56, નીચેનામાંથી કયું સેન્સરી ઓર્ગેન છે? તો મિત્રો ડી ઓપ્શન સ્કિન. પ્રશ્ન નંબર 57, જો બળેલી કે દાઝી ગયેલી વ્યક્તિને બળેલા ભાગનો વિસ્તાર મોટો હોય અને ડૉક્ટર સારવાર મળતા 4 કલાક લાગે તો તમે શું કરશો? તો મિત્રો બી ઓપ્શન આપણે રાઈટ ગણીશું કે મોટા ગ્લાસ ચોખ્ખા પાણીમાં અડધી ચમચી મીઠું અને બની શકે તો મિત્રો અડધી ચમચી સોડિયમ બાયકાર્બોનેટ નાખીને દર્દીને પાણી આપ્યા કરવું મિત્રો એટલે કે તમારો આન્સર થશે બી ઓપ્શન. પ્રશ્ન નંબર 58 જોઈએ. ફિઝિકલ એક્ઝામિનેશન માટે કઈ મેથડ વપરાતી નથી? તો મિત્રો ડી ઓપ્શન થશે તમારો ફંડસ્કોપી એટલે કે ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 68, કયા ગ્રુપનું રુધિર સાર્વત્રિક કોઈ પણ ગ્રુપવાળાને આપી શકાય? તો મિત્રો ઓ ગ્રુપ, ઓ નેગેટિવ બધાને જ આપી શકાય છે મિત્રો. પ્રશ્ન નંબર 69, માતાનું દૂધ બાળકને પૂરતું જ છે? તે મિત્રો બાળકના પેશાબ અને વજન પરથી આપણે જાણી શકીએ છીએ. પ્રશ્ન નંબર 88, કયા દર્દીને સારવાર આપવા માટે વહેલી પસંદગી આપશો? તો મિત્રો જવાબ આવશે શ્વાસોશ્વાસ બંધ પડી જતો હોય તે. તો મિત્રો એ ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 89, એસ્ટેબ્લિશ શોક જો દર્દીને લાગ્યો હોય તો મોઢા વાટે પ્રવાહી આપવું, 5 મિનિટ અંદર હોસ્પિટલ લઈ જવો, ઘા લાગ્યો હોય ત્યાં
સાદો પાટો બાંધવો, દર્દીને ટ્રેક્શન પલંગ પર સુવાડી ડૉક્ટરની રાહ જોવી. તો મિત્રો ખાસ આ પ્રશ્નમાં તમે જવાબ જણાવી શકો છો કે તમે શું આન્સર આપ્યો છે મિત્રો. પ્રશ્ન નંબર 90, તો મિત્રો જવાબ થશે બી ઓપ્શન તમારો આન્સર. પ્રશ્ન નંબર 94, ફૂડ એલ્ટ્રેશન એક્ટ કઈ સાલમાં બહાર પડ્યો? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન. પ્રશ્ન નંબર 95, નર્સિંગ નોટ કઈ સાલમાં? તો મિત્રો જવાબ આવશે 1859, ડી ઓપ્શન. પ્રશ્ન નંબર 96, મેલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ ક્યારે લોન્ચ થયો? મિત્રો ખાસ મેલેરિયા ઇરેડિકેશન પ્રોગ્રામ ક્યારે? તો જવાબ આવશે મિત્રો 1958, એટલે કે સી ઓપ્શન. પ્રશ્ન નંબર 97, અમ્બલિક કોર્ડની લંબાઈ કેટલા સેમી હોય છે? તો મિત્રો જવાબ આવશે 56 સેમી. ખાસ 56 સેમી જવાબ તમારો આન્સર થશે. પ્રશ્ન નંબર 98, વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે મિત્રો. તો ખાસ આજે આપણે આ વીએમસી એફએસડબલ્યુનું પેપર સોલ્યુશન કર્યું. તો મિત્રો હવે આપણે વીએમસી એમપીએસડબલ્યુનું પેપર સોલ્યુશન કરવાનું છે. તો મિત્રો ખાસ વીએમસી એફએસડબલ્યુમાં જો કોઈ પ્રશ્નમાં કાંઈ તમને કન્ફ્યુઝન હોય તો કોમેન્ટમાં જઈને કોમેન્ટ કરી શકો છો, કારણ કે ઘણાય એવા એટલે કે 6-7 પ્રશ્નો એવા છે કે તમને કન્ફ્યુઝન કરે એવા ડબલ જવાબ આવતા હોય તો મિત્રો તમે એમાં રેટ કરી શકો છો. તો ખાસ મિત્રો જય હિન્દ મિત્રો.